જય શ્રી કૃષ્ણ। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની ભક્તિ કરવાથી નિશ્ચિતપણે આધ્યાત્મિક જગતમાં સ્થળાંતર થાય છે અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં જણાવ્યું છે કે ભૌતિક પ્રકૃતિના કઠોર નિયમોનું પાલન કરવું અત્યંત મુશ્કેલ છે, પરંતુ જે કોઈ તેમના શરણે જાય છે તે ખૂબ જ સહેલાઈથી દરેક મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે છે અને ભગવાન શ્રી કૃષ્ણની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરી શકે છે। ને આ કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને તેમનું સાનિધ્ય મેળવવા માટેનો એકમાત્ર સરળ ઉપાય છે એકાદશી વ્રતનું પાલન કરવું। એકાદશી માસ દરમિયાન 2 વખત આવે છે, એક વદ પક્ષમાં અને બીજું શુક્લ પક્ષમાં, અને આવી જ પરમ પુણ્ય પ્રદાયની એકાદશી ફાગણ માસના શુક્લ પક્ષમાં આવતી આમલકી એકાદશી છે, જે જગતના બંધનોમાંથી મુક્તિ અપાવનાર છે। અને આ પવિત્ર એકાદશી વ્રતનું પાલન પૂરી શ્રદ્ધાભાવ સાથે કરવાથી જે કાંઈ પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેનાથી નિસંદેહ પરમ ભગવાન શ્રી કૃષ્ણનું પરમધામ પ્રાપ્ત કરી શકાય છે। અને આ પરમ પાવન આમલકી એકાદશી હવે ટૂંક જ સમયમાં આવી રહી છે, તો ચાલો જાણી લઈએ કે આ પુણ્યપ્રદાયની આમલકા એકાદશી ક્યારે આવી રહી છે ને આ દિવસે ભગવાનની સેવા પૂજા આરાધના કરવા માટેના શુભ મુહૂર્ત કયા કયા રહેશે, તેમજ આ એકાદશી વ્રતના પારણા ક્યારે કરવા। આજના આ વિડીયોમાં આપણે આ બધું જ જાણીશું। તો જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગતી હોય તો તેને લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેમને પણ આ માહિતીથી લાભ પ્રાપ્ત થઈ શકે। સાથે જ જો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી બધી જ નવી માહિતીઓ તેમજ કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે। તો પંચાંગ અનુસાર આ વખતે ફાગણ સુદ 11ની તિથિ 26 ફેબ્રુઆરી ગુરુવારના રાત્રે 12:33 શરૂ થઈ રહી છે ને તિથિ પૂર્ણ થશે 27 ફેબ્રુઆરી શુક્રવારે રાત્રે 10:32। તેથી ફાગણ સુદ આમલકી એકાદશી વ્રતનું પાલન 27 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે કરવાનું રહેશે અને આ 11ના પારણા કરાશે 28 ફેબ્રુઆરી શનિવારે સવારે 7 વાગ્યાથી લઈને 10:53 સમયગાળા વચ્ચે। અને આ દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સૂર્યોદય પહેલાં સ્નાન વગેરે પોતાના નિત્ય કાર્ય કરવા માટેનો સમય 5:22 થી 6:11 સુધીનો રહેશે। ત્યાર પછી વહેલી સવારે પ્રાતઃ સંધ્યા ભગવાનની મંગળા આરતી સેવા પૂજા કરવા માટે પ્રાતઃકાળનો સમય સવારે 5:47 થી 7:01 સુધીનો રહેશે અને આ દિવસે સૂર્યોદય થશે 7:01 તથા સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 6:40। આ દિવસે બધા શુભ અને ધાર્મિક કાર્ય કરવા માટે દિવસનું સર્વશ્રેષ્ઠ અભિજીત મુહૂર્ત બપોરે 12:27 થી 1:14 સુધીનું રહેશે। ત્યારબાદ વિજય મુહૂર્ત બપોરે 2:47 થી 3:33 સુધીનો રહેશે અને સંધ્યા સમયમાં ભગવાનને દીપદાન કરવા માટે ગધોલી મુહૂર્તનો સમય સાંજે 6:37 થી 7:02 સુધીનો છે। ત્યાર પછી સાંજના સમયે સેવા પૂજા આરતી કરવા માટે સાયન સંધ્યાનો સમય 6:40 થી 7:54 સુધીનો રહેશે। સાથે જ આ દિવસે ખૂબ જ સુંદર સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 10:48 થી શરૂ થઈ બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી રહેશે અને રવિ યોગ સવારે 7:01 થી શરૂ થઈ 10:48 સુધી રહેશે। હવે આ દિવસે રાહુકાળ સવારે 11:23 થી બપોરે 12:50 સુધીનો છે, જેથી કરી આ સમય દરમિયાન કોઈપણ પ્રકારના શુભ તેમજ ધાર્મિક અનુષ્ઠાન કે કાર્ય ન કરવા। હવે 27 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે રાત્રે 10:32 11ની તિથિ પૂર્ણ થઈ જશે। 11ની તિથિ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી દ્વાદશી એટલે કે 12ની તિથિ શરૂ થઈ જાય છે, જે પૂરી થશે બીજા દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી શનિવારે રાત્રે 8:43। હવે એકાદશીના દિવસે સંપૂર્ણ ઉપવાસ કરવો જોઈએ। ઘણા ભક્તો તો આ દિવસે જળ પણ ગ્રહણ નથી કરતા, એટલે કે નિર્જળા ઉપવાસ રાખે છે, તો ઘણા લોકો ફળ દૂધ કે પછી એકાદશી પ્રસાદ લઈ ઉપવાસ કરે છે, પણ ભૂલથી પણ આ દિવસે કોઈ પણ પ્રકારનું અનાજ ગ્રહણ ન કરવું જોઈએ, કારણ કે એકાદશીના દિવસે બધા જ પ્રકારના પાપો અનાજમાં નિવાસ કરે છે અને તેથી જે કોઈ આ દિવસે અનાજ ખાય છે તેને સમજવું જોઈએ કે તે પાપ ખાય છે। એટલે એકાદશીના દિવસે વ્રતનું પાલન દૂધ ફળ અથવા નિરાહાર રહીને કરી શકાય ને જો નિરાહાર રહીને 11 કરવી શક્ય ન હોય તો વ્યક્તિએ એકાદશી ભોજન લઈને પણ પોતાનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કેમ કે એકાદશી ભક્તિની જનની છે ને એકાદશી વ્રત જેવું કોઈ જ વ્રત નથી જે આપણને આ ભૌતિક સંસારના બંધનોમાંથી મુક્ત કરી ભગવાનનું વૈકુંઠ ધામ પ્રાપ્ત કરાવે છે।
આમ આ રીતે આ દિવસ ઉપવાસ રાખીને પોતાના તનને અને પોતાની ચેતનાને આ દિવસે માત્ર ને માત્ર ભગવાનની સેવા પૂજામાં લગાડી મનને પણ શુદ્ધ કરવું જોઈએ ને આખો દિવસ ભગવાનની ભક્તિમાં વિતાવવો જોઈએ. ને ભક્તિ એટલે માત્ર એવું નહીં કે ભગવાનની સામે બેસી રહીને ભજન કીર્તન કરવા. ભક્તિનો અર્થ એ પણ થાય છે કે પોતાના કાર્ય કરતાં કરતાં પણ નિરંતર ભગવાનના નામોનો જપ કરતાં કરતાં આપણે જે કાંઈ પણ બનાવીએ, જે કાંઈ પણ કાર્ય કરીએ તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કેન્દ્રબિંદુ હોવા જોઈએ. જેમ કે આપણે આ દિવસે ભોજન બનાવીએ તો સમજવું જોઈએ કે ભગવાન માટે બનાવી રહ્યા છીએ, અને ઘરને સ્વચ્છ કરીએ તો એવું વિચારવું જોઈએ કે આપણા ઘરમાં ભગવાન બિરાજમાન છે, તેથી આપણે ઘર સ્વચ્છ રાખવું જોઈએ. અને જો નોકરી કરવા જઈ રહ્યા છીએ તો એવું સમજવું જોઈએ કે આ કળિયુગમાં દાન દક્ષિણાનો માર્ગ મોક્ષનો માર્ગ છે, અને દાન પુણ્ય કરવા માટે પણ લક્ષ્મીની જરૂર તો પડે જ ને. એટલે જ આ દિવસે પોતાના રોજિંદા કાર્ય કરતાં કરતાં પણ આપણી ચેતનાને ભગવાન શ્રી કૃષ્ણમાં લગાડી આખો દિવસ વિતાવવો જોઈએ, અને કોઈ પણ પ્રકારના મિથ્યા વાદ વિવાદમાં ન પડતા ઇન્દ્રિયો અને મન પર નિયંત્રણ રાખીને આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા અને સત્સંગમાં વિતાવવો જોઈએ. અને રાત્રિના સમયે જાગરણ કરવું જોઈએ. આખી રાત જાગરણ ન કરી શકાય તો રાત્રિના પ્રથમ પ્રહર સુધી પણ જાગરણ કરી ભજન કીર્તનમાં પોતાનો સમય વ્યતીત કરવો જોઈએ. અને ત્યાર પછી બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સવારે વહેલા ઉઠી પોતાનું સ્નાન ઇત્યાદિ નિત્ય કાર્ય પૂર્ણ કરી ભગવાનની પ્રાતઃકાલીન પૂજા મંગલા આરતી કરીને તુલસી માતાને સમક્ષ દીવો પ્રગટાવીને શ્રી કૃષ્ણ શરણમ મમ કે પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રના જાપ કરી માળા કરવી જોઈએ. ને તુલસી દેવીને પ્રદક્ષિણા કરીને તેમને પર્યાપ્ત માત્રામાં જળ અર્પણ કરવું જોઈએ. ત્યાર પછી ભગવાન માટે પોતાની ક્ષમતા અનુસાર સ્વાદિષ્ટ અને સાત્વિક ભોજન બનાવવું જોઈએ, અને બને તો આ બધું જ કાર્ય સૂર્યોદય પહેલાં કરી લેવું જોઈએ. ત્યાર પછી ભગવાનને ભોગ અર્પણ કરી બ્રાહ્મણોને પણ ભોજન કરાવવું જોઈએ. ને જો પોતાના ઘરે બોલાવી બ્રાહ્મણોને ભોજન કરાવવાનું શક્ય ન હોય તો પાસેના મંદિરે જઈને પણ જરૂરતમંદ કે સુયોગ્ય વ્યક્તિને દાન દક્ષિણા આપવી જોઈએ. તેમજ બ્રાહ્મણોને કાચું સીધું પણ આપી શકાય. એટલે કે આ દિવસે એકાદશીના નિમિત્તે કોઈ પણ રૂપે દાન અવશ્ય કરવું, જેથી કરી એકાદશી વ્રતમાં આપણાથી કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો દાન કરવાથી આ ભૂલચૂકમાંથી માફી મળી શકે અને વ્રતનું પૂર્ણરૂપે પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય. અને ત્યાર પછી જ પોતે પણ પારણના નિર્ધારિત સમયે ભગવાનને જે ભોગ અર્પણ કર્યો હોય તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરી પોતાના એકાદશી વ્રતને પૂર્ણ કરવું જોઈએ. તેથી બારસના દિવસે એટલે કે 28 ફેબ્રુઆરી શનિવારે સૂર્યોદય થશે સવારે 7 વાગે, ને આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 5:21 થી 6:11 વચ્ચેનો, અને પ્રાતઃકાલીન સંધ્યાનો સમય સવારે 5:46 થી 7 વાગ્યા સુધીનો. અને આ દિવસે ત્રિપુષ્કર યોગનું પણ નિર્માણ થઈ રહ્યો છે, જેનો સમય છે સવારે 7 વાગ્યાથી 9:35 સુધીનો. ત્યાર પછી રાહુકાળ આરંભ થઈ જશે, જે સવારે 9:55 થી 11:23 સુધી રહેશે. તેથી યાદ રાખીને નિર્ધારિત સમયે પારણ અવશ્ય કરી લેજો. તો આમ એકાદશી વ્રત અક્ષય પુણ્ય ફળ આપનારું વ્રત છે. એકાદશી વ્રત કરતાં ઉત્તમ કોઈ વ્રત નથી. અને એકાદશી દેવી વ્યક્તિના મનને શુદ્ધ કરનારી છે, અને વ્રત કરવાથી જ શરીર પણ સ્વસ્થ રહે છે. એકાદશી એક જહાજ જેમ છે જે સંસાર સાગરના સુખ અને દુઃખના તોફાનોમાંથી આપણને પાર ઉતારે છે. તેથી વ્યક્તિએ જીવનની તમામ પરિસ્થિતિઓમાં એટલે કે ભલેને સુખ કે દુઃખ હોય કે કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ કે ઉપાધિઓ હોય તો પણ દ્રઢ અને સ્થિર રહીને એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. કારણ કે એકાદશી દેવી ભગવાન શ્રી કૃષ્ણની અંતરંગા શક્તિ છે, જે આપણને સંસારની માયામાંથી મુક્ત કરાવી આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે આપણી સહાયતા કરે છે. એટલે જ આ દિવસે સંપૂર્ણ શરણાગતિ સાથે 11નું પાલન કરી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવો જોઈએ. આ દિવસે ભગવાન શ્રી હરિના નામોનું જપ, કથા કીર્તન, ભાગવત ગીતાના પાઠ એવં એકાદશી વ્રત કથાનું શ્રવણ કરીને એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. આ રીતે એકાદશીના પાલનથી નિશ્ચિત રૂપે આપણી આધ્યાત્મિક શક્તિ પ્રબળ થાય છે, સાથે જ મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. તેમજ આ એકાદશી વ્રત કરવાથી સહસ્ત્ર ગાયોના દાન કરવા બરાબર પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. તો આ હતી આજની અમારી ફાગણ સુદ આમલકી એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી, અને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો, અને સાથે એ પણ જણાવજો કે તમે આ વખતની એકાદશીનું પાલન કરી રહ્યા છો કે નહીં. તો ચાલો આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તથા કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.